અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પ્રસાદ ધરાવવાને લઈને હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો। ભદ્રકાળી મંદિરમાં પ્રથમ વખત પ્રસાદને લઈને બેનર લાગ્યું છે। સનાતન ધર્મના લોકોએ બનાવેલી પ્રસાદી જ લાવવી તેમ ભદ્રકાળી મંદિર તંત્ર દ્વારા આ બેનર લગાવવામાં આવ્યું છે। બેનરમાં પ્રસાદી ધરાવતા ભક્તોને મંદિર તંત્રએ અપીલ કરી છે। પ્રસાદની પવિત્રતા જળવાય તે માટે નિર્ણય કરાયો હોય તેવો દાવો કરાયો છે। મેં જોયું કે કેટલા લોકો માતાજીની પ્રસાદી એવા પેકેટમાં લઈને આવી રહ્યા છે કે જેના ઉપર કંઈક જે અન્ય ધર્મના લોકોની દુકાનોના નામ હતા। એ જોઈને અમને લાગ્યું કે અનેક લોકો એ પ્રસાદી લઈને આવવા માટે, કેમ કે આ વિસ્તાર જે આ નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર છે એ આજુબાજુ 99% મુસ્લિમ પબ્લિક રહે છે અને એમની દુકાનો પણ છે। એવા સમયે જે પ્રસાદી અહીંયા લઈને આવે અમને થયું કે આમાં સાત્વિકતા છે કે નહીં, શું ખબર પડે। કારણ કે 2 મહિના પહેલાં અથવા 3 મહિના પહેલાં જ્યારે કાંવડ યાત્રા ચાલતી હતી ત્યારે યુપી, રાજસ્થાન, બિહાર અને અન્ય પ્રદેશોની અંદર એવું જાણવા મળેલ કે પ્રસાદીની અંદર ઘી જે છે તે સાત્વિક નથી, એમાં ચરબી છે। કે ભાઈ આપણે શા માટે એવું ના કરીએ કે સાત્વિક પ્રસાદી લઈને આવે ત્યારે જ માતાજીને એ લોકો ધરાવે। તો બીજી તરફ મંદિરમાં આવતા દર્શનાર્થીઓએ આ નિર્ણયને આવકાર્યો છે। ભક્તોનું કહેવું છે કે માતાજીને ધરાવતા પ્રસાદની પવિત્રતા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે। ये कि भाई साहब यहाँ पर जो माता जी साक्षात जगदम्बा बैठी है उनके लिए शुद्ध सात्विक जो प्रसाद बनता है वो ही चढ़ाना चाहिए, अन्यथा दूसरा प्रसाद इसको माता जी को भेंट नहीं होना चाहिए। આપણે પ્રસાદી લાવી ક્યાંથી લાવી એ આપણને સનાતન ધર્મ લોકો વાળાને ખ્યાલ હોવો જોઈએ કે ક્યાંથી લેવી ને ક્યાંથી ન લેવી। એનું કારણ છે કે કોણ ક્યાં બનાવે છે કોને ખબર હોતી નથી અને ક્યાંથી કોણ અડીને આવ્યું ક્યાં અડીને અને આપણો ધર્મ ભ્રષ્ટ ન થાય એટલા માટે આપણે જો હિન્દુનો આગ્રહ રાખવો જોઈએ। અમદાવાદની નગરદેવી ભદ્રકાળી મંદિરમાં એક અલગ પ્રકારનું જે પોસ્ટર છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પોસ્ટર અહીંયા લગાવવામાં આવ્યું છે। ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે માતાજીને ધરાવવા માટે લીધેલી પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા બનાવેલી હોવી જોઈએ તેની નોંધ લેવી। એટલે કે અધર્મ અથવા તો વિધર્મ ના જે લોકો છે એમના દ્વારા જે પ્રસાદ બનાવવામાં આવતી હોય છે એવા પ્રકારની પ્રસાદી લઈને ભક્તો અહીંયા મંદિર પર ના પહોંચે એ પ્રકારની એક અપીલ અહીંયા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। કેટલાક ભક્તો પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે, કારણ કે પ્રસાદ હોય છે અને એ શ્રદ્ધા સાથે ધરાવેલો ખૂબ જરૂરી હોય છે। ભક્તો સાથે વાતચીત કરીએ। મેડમ, એક અપીલ કરવામાં આવી છે, આપ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છો, આ અપીલને કઈ રીતના જોઈ રહ્યા છો? ખરા અર્થમાં પોતાના જ ધર્મના લોકો દ્વારા બનાવેલી હોવી જરૂરી છે? હા, જરૂરી છે। ધર્મના લોકો બનાવે અને બીજા બનાવે એની શ્રદ્ધામાં ઘણો ફરક પડતો હોય છે। તો ધર્મના લોકોએ બનાવેલો પ્રસાદ હોય તો માતાજી બી પ્રેમથી આરોગી શકે છે। તો કમિટી દ્વારા જે બી નિર્ણય લેવામાં આવ્યો છે એ સારા માટે છે। જેમ બને એમ આનો પ્રચાર કરીને લોકો ફોલો કરે એ વધારે જરૂરી છે। પરંતુ પ્રસાદ તો પ્રસાદ હોય છે, ગમે એના દ્વારા બનાવવામાં, આપણે તો એક આપણી પોતાની શ્રદ્ધા સાથે એને ધરાવવાનો હોય છે। હા, શ્રદ્ધા એટલા માટે જ શ્રદ્ધા સાથે ધરાવવાનો હોય। આપણે પોતે આપણા ધર્મના લોકો પાસે બનાવેલો પ્રસાદ જો ધરાવીએ તો એની શ્રદ્ધામાં બહુ જ ફરક પડતો હોય છે। બીજા ખાલી બનાવવા ખાતર બનાવતા હોય છે, આપણે શ્રદ્ધાથી બનાવીને માતાજીને ધરાવતા હોઈએ છીએ। તો શ્રદ્ધાની વાત કરવામાં આવી રહી છે, અન્ય ભક્તો પણ છે, એમની પણ સાથે આપણે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। બેન, આપ મંદિર પર અત્યારે હાલ આવ્યા છો, એક બોર્ડ આપની બાજુમાં જ જો તમે વાંચ્યું હોય તો શું કંઈ કહેશો? ખરા અર્થમાં અન્ય ધર્મના લોકો દ્વારા બનાવવામાં આવેલ પ્રસાદ ખરી શ્રદ્ધા સાથે નથી પહોંચતો, શું લાગે છે? કશું ન હોય, આ તો બધા બહુ બગાડ ને બધું કરતા હોય એટલે શું છે કે બોર્ડ એ રીતને મૂકેલું હોય। બાકી બધા જ સુખડિયા બધો જ પ્રસાદ બનાવતા ના હોય। બધા ધર્મમાં અત્યારે પોતાના પેટ માટે બધો જ ધર્મ પેલા કરતા હોય છે કે આપણે આ ધંધો કરીએ, એમાં બીજું કશું નહીં, સ્વચ્છતા જાળવવા માટે। બાકી માતાજી તો બધાને સ્વીકારે જ છે અને બધાનો પ્રસાદ પણ એ આરોગ્ય જ છે, આપણો સાચો ભાવ હોવો જોઈએ।